નસવાડીના ખાતર ડેપો ખાતે ખેડૂતોએ ખાતર મેળવવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। નસવાડી તાલુકામાં ખાતર લેવા આવતા ખેડૂતોનો આક્ષેપ છે કે માત્ર 5 થેલી ખાતર મેળવવા માટે પણ તેમને વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। ખેતીની સિઝન શરૂ થતાં ખાતરની માંગમાં વધારો થયો છે, જેના કારણે ડેપો પર ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે। કેટલાક ખેડૂતોનું કહેવું છે કે 5 થેલી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ પણ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે, જેને લઈને ખાસ કરીને આદિવાસી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। ખેડૂતો આ વ્યવસ્થામાં સુધારો કરી સરળતાથી ખાતર ઉપલબ્ધ કરવાની માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત અન્ય તાલુકાઓમાંથી ખાતર લેવા આવતા ખેડૂતોને પણ ખાતર આપવામાં ન આવતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી વધુ વકરી છે। ખેડૂતોની માંગ છે કે ખાતર વિતરણ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવે, તેમજ ખેતીની અગત્યની સિઝનમાં પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે। હાલમાં આ મુદ્દે ખેડૂતોમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ કેટલાક ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ખાતર લેવા માટે જરૂરી દસ્તાવેજોની નકલ પણ માંગવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 5 यूरिया ने 5 DAP ने લીધું છે 600 લીધા ડબલું ના કેટલા ના આવે છે? 225। કઈ જગ્યાએ મળે? બીજું ખાતર યુરિયા 5 ને DAP 5 ને આ 2 પેકેટ આવડું આના કેટલા લીધા? ઉપર આના બિલ ઉપર 150 આનું કેટલું? 150 એક ના એક પેકેટ ના 300 કેવું લાગે છે તમને કે વધારે લે છે? વધારે જ લઈને આ તો કાળા બજારે કરતા વધારે મોંઘું પડે આપણાને। અમે જોજ તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર તો અમે નસવાડી ખાતર લેવા આવ્યા છે। નકલ માંગે છે, અમારી જોડે આધાર કાર્ડ માંગે છે, તો અમને બીજા તાલુકાના છે એવું કરીને ના પાડે છે। તો જિલ્લો તો એક જ છે ને, પણ જિલ્લામાં તો અમારું ગામડું તો આવતું જ હશે ને। તો આ લોકો એવો કયો નિયમ છે કે અમને ના પાડે ગમે ત્યાંથી લઈ શકો ખાતર? તો ખાતર તો કોઈ બી જગ્યાએ મળી શકે, તો આ લોકો ના પાડે છે કે બીજા તાલુકાવાળાને ખાતર નહીં મળે। હવે અમારી એ જ માંગ છે કે હવે ખાતર ના મળે તો ખેડૂત બચારો જાય કઈ? અને હમણાં તો હવે તૈયારી ચાલે છે ખેતીવાડીની, બરાબર, અને ખાતર વગર તો કંઈ પાકતું નથી, બરાબર। તો એટલે ખાતર તો આ લોકો તો ના ચોખ્ખી જ ના પાડી દે, તમારા તાલુકામાંથી લઈ લો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા હતા ખાતર લેવા માટે। અમને ફરિયાદ એવી મળી કે અહીંયા 5 થેલી ખાતરની સાથે નેનો જે કેમિકલ છે એ નેનો અને એની સાથે બીજા 3 પેકેટ આપે છે અને એના 900 રૂપિયા વધારાના લે છે। એ ફરિયાદ મળતા જ આજે અમે અહીંયા તપાસ કરી અને અહીંયા જે ગવર્મેન્ટનું સરકારી ડેપો ખાતરનું આવેલું છે ત્યાં આવીને મેનેજરને વાત કરી, તો મેનેજર એવું કહે છે કે અમને ઉપરથી નેનોના બોટલ આવે છે કે આ 5 થેલી જે ખાતર લે એને આ નેનોની બોટલ આપવાની અને એની જોડે આ બીજા 3 પેકેટ આપવાના અને એના રૂપિયા 900 એક ગ્રાહક પાસેથી લેવાના। હવે આ સરકાર દ્વારા એવું જાહેર કરવામાં આવેલું છે, એમના કૃષિ મંત્રી એવું કહે છે કે આ કોઈ પણ ખેડૂતને તકલીફ ન પડે એટલે એને ખાતર સિવાય વધારાની કોઈ પણ વસ્તુ આપવાની નહીં, પરંતુ આ જે કંપનીઓ છે એ પોતાનો વધારો કરવા માટે અને ખેડૂત પાસેથી ખોટી રકમ મેળવવા માટે આ વધારાની વસ્તુઓ આપતી હતી, જેના કારણે આજે અમે અહીંયા મેનેજરને આવીને મળ્યા અને મેનેજરને રજૂઆત કરી, આ ખેડૂતોની વ્યથા સાંભળી, ત્યારે આ મેનેજરે અમારી વાત માની અને આ ખેડૂતને ફક્ત ખાતરની થેલીઓ આપવાનું ખાતરી આપી છે અને એમની પાસેથી કોઈ પણ જાતની વધારાની રકમ નહીં લેવાની અમને ખાતરી આપી છે।